13 સપ્ટેમ્બર અને 2021નો દિવસ હતો. સતત આજથી એક્ઝેક્ટ આજથી 3 વર્ષ પહેલાનો કે જ્યારે ગુજરાતની રાજનીતિમાં એક નવો ચહેરો, ગુજરાતની રાજનીતિમાં મુખ્યમંત્રી પદે એક એવા વ્યક્તિને બેસાડવામાં આવ્યા હતા કે જેની કોઈ કલ્પના પણ નહોતી કરી અને સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. એ ચહેરો હતો ભૂપેન્દ્ર પટેલ. અચાનક જ ગુજરાતની રાજનીતિમાં જાણે કે એક વાવાઝોડું આવ્યું હોય તેવી રીતે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું ને ત્યારે સૌ કોઈના મનમાં સવાલ હતો કે હવે કોણ આવશે. અને ત્યારબાદ જ્યારે જે નામની જાહેરાત કરવામાં આવી ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. પરંતુ આખરે આજે જ્યારે 3 વર્ષ પૂરા થયા છે, આજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીના એમના નેતૃત્વમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પણ લડાઈ ભારતીય જનતા પાર્ટી લડી અને જીતી પણ ખરા. અને ભૂપેન્દ્ર પટેલની, જેને દાદા સરકાર કહેવામાં આવે છે, તેના આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ અનેક વખત અનેક સવાલો ઉઠાવવામાં આવે છે કે આખરે સરકાર ચલાવી કોણ રહ્યું છે. એવા આરોપ પણ લગાવવામાં આવે છે કે મુખ્યમંત્રી સરકાર નથી ચલાવતા, ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ સરકાર તરફથી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી સરકારની સિદ્ધિઓ મૂકવામાં આવે છે. આખરે સત્ય શું છે? આજે વાત કરીશું, આપણે ચર્ચા તો કરીશું જ, પરંતુ સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે સરકાર તરફથી કેવા દાવા થઈ રહ્યા છે અને શું સવાલ ઉઠાવ્યા છે આ કાર્યવાહી પર, આ કામગીરી પર. તો સૌથી પહેલા સરકાર દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે અમે ડ્રગ્સ વિરુદ્ધ એક મજબૂત ઝુંબેશ ચલાવી છે અને એના જ કારણે વધુને વધુ ડ્રગ્સ માફિયાઓ પકડાયા છે, ડ્રગ્સ પકડાયું છે. એ અમારી એક મોટી સિદ્ધિ છે, અમારી મોટી સફળતા છે. આ ઉપરાંત અન્ય એક મજબૂત કાયદો અને વ્યવસ્થાનું કારણ મૂકવામાં આવે છે સિદ્ધિના ભાગરૂપે, સિદ્ધિ સ્વરૂપે, અને કહેવામાં આવે છે કે મજબૂત કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં છે, તેના કારણે અપરાધ ઓછો થાય છે. ખેડૂતો માટે કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે ઋષિકેશ પટેલ, કે જેઓ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે, તેમણે પણ કહ્યું કે દાદાની સરકારમાં નરેન્દ્ર મોદીએ જે સિલસિલો ચાલુ કર્યો હતો તે આગળ વધી રહ્યો છે. કુદરતી આપદાઓનો જે ગુજરાતે સામનો કર્યો, એમની સામે મજબૂત વ્યવસ્થાપન દેખાયું. બિપોરજોય વાવાઝોડું હોય, તાવતે વાવાઝોડું હોય, એ એક સિદ્ધિ તરીકે મૂકવામાં આવી રહી છે. અને આ ઉપરાંત ગરીબો માટે જે પણ કલ્યાણકારી નીતિઓ છે એનું ખૂબ સરસ રીતે અમલીકરણ કરવામાં આવ્યું છે. એ એક કારણ. થોડા દિવસ પહેલા જ આપણે જોયું હતું કે ભૂપેન્દ્ર પટેલે પોતે મમતા બેનર્જી સામે પ્રહાર કર્યા હતા કે તમે કેવું કામગીરી કરી રહ્યા છો. અને એ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં દુષ્કર્મ સંબંધિત કાયદામાં કેવી રીતે ફેરફાર કરવામાં આવ્યો અને દુષ્કર્મ સંબંધિત કેસમાં કેવી રીતે ત્વરિત ન્યાય આપવામાં આવ્યો છે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા, એ કહેવામાં આવ્યું. પરંતુ સવાલોની આપણે વાત કરીશું, કારણ કે સવાલો પણ ઘણા બધા ઉઠ્યા છે ભૂપેન્દ્ર પટેલની એક મુખ્યમંત્રી તરીકેની કામગીરી પર. અને એક સૌથી મોટું શરૂઆતમાં આપણે એમ કહ્યું કે અધિકારી અને વહીવટદારનું રાજ ચાલે છે ગુજરાતમાં. આ વારંવાર આરોપો લાગતા રહે છે. આ ઉપરાંત આપદાઓમાં ખેડૂતોને કોઈ સહાય નથી આપવામાં આવી. દરેક ક્ષેત્રે ભરપૂર ભ્રષ્ટાચાર થાય છે અને એના કારણે ભોગવવું પડે છે જનતાને. આ પણ સવાલ ઉઠાવવામાં આવતા રહે છે. આ ઉપરાંત નબળા શાસનને કારણે મોરબી દુર્ઘટના હોય કે પછી હરની દુર્ઘટના હોય કે રાજકોટનું TRP ગેમ ઝોન કાંડ હોય, નબળા શાસનને કારણે ગુજરાતમાં આ બધા જ દુર્ઘટના કાંડ થયા છે, લઠ્ઠા કાંડ હોય. અને શિક્ષણનો કેવી રીતે પદ્ધતિસર દાટ વાળવામાં આવ્યો છે, આ પણ આરોપ લાગતા રહે છે. અને ભૂપેન્દ્ર પટેલની કામગીરી પર સવાલો ઉઠતા રહે છે. પેપર લીક કૌભાંડો, આપણે જોયું કે આખી હારમાળા સર્જાઈ પેપર લીક અને ભરતી કૌભાંડોની, એને લઈને પણ તેમની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. એટલે આ એ બંને પાસા આપણે બતાવ્યા કઈ સિદ્ધિના દાવા થઈ રહ્યા છે અને કઈ એક કામગીરી છે, કયા એ મુદ્દા છે જેના પર સવાલ ઉઠી રહ્યા છે. એટલે રાજનેતા માટે એવું કહેવાય છે કે કોઈ રાજનેતા ક્યારેય ટીકાથી પર નથી હોતો. ચેક્સ એન્ડ બેલેન્સીસની આપણે વાત કરી રહ્યા છીએ જ્યારે દાદા સરકારના 3 વર્ષ પૂરા થયા છે ત્યારે. પરંતુ આ બધા વચ્ચે આજે રાજ્ય સરકાર તરફથી શું કહેવામાં આવ્યું છે અને વિપક્ષ તરફથી શું સવાલ ઉઠાવવામાં આવ્યા છે, સૌથી પહેલા એ સાંભળી લઈએ. આ ઉદ્યોગપતિઓને આકર્ષવામાં, અને એમાં પણ દુનિયામાં જે 500 જેટલી બેસ્ટ કંપનીઓ છે એમાંથી 100 કંપનીઓનું એક્ઝિસ્ટન્સ આજે ગુજરાતમાં છે. એટલે કે ગુજરાતને ઔદ્યોગિક પ્લેટફોર્મ તરીકે દુનિયા અને દેશ સ્વીકારી રહ્યો છે. એ વાતમાં પણ અમે આગળ વધ્યા છીએ. સાથે જે નાનો વર્ગ છે, ખેડૂત છે કે નાનો કોઈ ગરીબ વર્ગ છે, તો એના માટેની પણ અલગ વિવિધ યોજનાઓ દ્વારા એના જીવનને પુષ્ટ કરવાનું કામ એ ભૂપેન્દ્રભાઈએ કર્યું છે, આગળની સરકારોએ કર્યું હતું. પરંતુ જેમ જેમ આવકો અને કેન્દ્ર સરકારનો સપોર્ટ મળતો ગયો, નરેન્દ્રભાઈનો સપોર્ટ મળતો ગયો, એમ એ યોજનાઓને વધુ તીવ્ર ગતિએ અમે લોકો સુધી પહોંચાડી શક્યા છીએ. એક તરફ આખા ગુજરાતનો મોટા ભાગનો વિસ્તારને લોકો હેરાન
પરેશાન હોય અને મુખ્યમંત્રી શ્રી પોતાના 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય, હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં. કારણ કે આ 3 વર્ષનો હિસાબ પણ કરીએ તો 3 વર્ષમાં ગુજરાતમાં દારૂ, જુગાર ને ડ્રગ્સની બધી વધી છે, મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો એક તરફથી સિદ્ધિઓ મૂકવામાં આવી રહી છે, બીજી બાજુ સવાલ થઈ રહ્યા છે. આપણે સવાલ કરીશું, જવાબ મેળવીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશ કસવાલા કે જેઓ ધારાસભ્ય છે સાવરકુંડલાથી આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસમાંથી હિમાંશુ પટેલ આપણી સાથે જોડાયેલા છે અને જયેશ ઠકરાર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજકોટના અમારા સિનિયર પત્રકાર છે તેઓ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. મહેશભાઈ, શરૂઆત આપનાથી કરીએ. ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે અને સૌથી મોટો ને પહેલો સવાલ કે દાદાની સરકારને આજે 3 વર્ષ પૂરા થયા છે. 2022ની વિધાનસભા ચૂંટણીની પહેલા જ એમણે શપથ ગ્રહણ કર્યા હતા 2021માં, એટલે આજે 3 વર્ષ પૂરા થયા છે એક્ઝેક્ટ. પરંતુ એવું કહેવાય છે કે ગુજરાતમાં, અને આ ઓફ ધ રેકોર્ડ ઘણા બધા પત્રકારો સાથેની વાતચીતમાં પણ સામે આવ્યું, ઘણા બધા નેતાઓ સાથેની વાતચીતમાં પણ સામે આવ્યું કે ગુજરાતમાં એ મુખ્યમંત્રીનું રાજ નથી ચાલતું, અધિકારીઓ અને વહીવટદારોનું રાજ ચાલે છે. કૃષ્ણા, એક વાત તો છે જ કે મારે તમારે સ્વીકારવું પડે કે ભૂપેન્દ્રભાઈની સરકારને 3 વર્ષ સફળતાપૂર્વક પૂરા થયા છે. ભૂપેન્દ્રભાઈની પરીક્ષા પણ લેવાની અને જે ક્યારેય ભૂતકાળની અંદર નહોતી સીટો મળી એના કરતા સૌથી વધારે એક ગુજરાતની અંદર રેકોર્ડ બન્યો અને ભારતીય જનતા પાર્ટી 156 સીટ સાથે શાસનમાં. એક તમારી જે પ્રારંભિક વાત કૃષ્ણ હતી એ વાતને હું સ્વીકારું છું કે ચાહે રાજ્ય કરતા કોઈ પણ હોય સત્તામાં આવે એને ટીકાના પાત્ર બનવું પડે છે. હું એમ માનું છું કે જે મુખ્યમંત્રીઓ ગુજરાતની અંદર રહ્યા છે આજ સુધીના, એમાં ઓછામાં ઓછા ટીકાપાત્ર કોઈ બન્યા હોય તો એનું નામ ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા છે. વિરોધ પક્ષના નેતાઓ પણ એને ખૂબ માનથી એમને સન્માન આપતા હોય છે ને એ એમનો સ્વભાવ છે મૃદુ અને મક્કમ. એટલા માટે ગુજરાતની જનતાએ એની આ એક આગવી છાપ છે, એની પ્રતીતિ ગુજરાતની જનતાને થઈ છે. એટલા જ માટે મૃદુ અને મક્કમ, જે ભાષામાં મૃદુ છે, હંમેશા હસતો ચહેરો દરેક વ્યક્તિને સાંભળે છે અને એનો ઉકેલ પણ મક્કમ ગતિએ લાવે છે અને એટલા માટે એનું નામ એ પડ્યું છે. એ વાતનો આનંદ છે કે એક વખત જયારે નવાઈ લાગી હતી ગુજરાતને કે જયારે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈનું, વિજયભાઈ રૂપાણીએ માનનીય વિજયભાઈએ રાજીનામું આપ્યું અને ભૂપેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી તરીકે ડિક્લેર થયા ત્યારે જનજનને, મીડિયા જગતમાં પણ એટલી જ નવાઈ હતી, કાર્યકર્તા તરીકે અમારામાં પણ એટલી નવાઈ હતી ને પ્રજાની અંદર પણ નવાઈ હતી કે ભૂપેન્દ્રભાઈ ક્યારે મુખ્યમંત્રી તરીકે નહીં, ક્યારેય કોઈ મંત્રી પણ નથી રહ્યા, પરંતુ એક અનુભવી વ્યક્તિ, ધરાતલનો અનુભવી વ્યક્તિ કે જેણે નગરપાલિકાના શાસન સુશાસન સંભાળ્યા પછી જે રીતે એણે અલગ અલગ હોદ્દાઓ ઉપર કામ કરીને અનુભવને આધારે પરિપક્વતા કેળવી હતી, હું માનું છું કે આજે ગુજરાતને એની પરિપક્વતાનો લાભ મળી રહ્યો છે. અનેક નિર્ણયો, કૃષ્ણા, આજનો નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ 3 વર્ષ પૂરા થયા છે, યોગાનુયોગ આજે જે પ્રકારનો નિર્ણય લીધો છે ખેડૂતો માટે, ખેડૂતોની જમીન માટે નાનો નિર્ણય નથી. ગુજરાતના ઇતિહાસની અંદર આ બહુ મોટો નિર્ણય છે. જે પ્રકારે અનેક ધારાસભ્યો, મારા સહિતના અનેક જેટલા ધારાસભ્યોની આ રજૂઆત હતી, ખેડૂતોની રજૂઆત હતી, સામાન્ય નાગરિકોની રજૂઆત હતી કે જે પ્રકારે ખેડૂત ખરાઈના દાખલા માટેની જે મુશ્કેલીઓ પડતી હતી વહીવટી તંત્રમાં, દાદાએ એનો માર્ગ કાઢ્યો છે અને 1995 પહેલાનું કોઈ પણ રેકોર્ડ ચકાસ્યા વગર 1995 પછીથી રેકોર્ડ ચકાસી અને ખેડૂતોને પડતી મુશ્કેલી, ખેડૂત ખરાઈના દાખલાને પડતી મુશ્કેલી, એમાં અધિકારીઓની પાસે આટા ફેરા મારવા પડતા હતા, મામલતદાર ઓફિસના ધક્કા ખાવા પડતા હતા, જૂના સર્ચ કરાવીને એના રિપોર્ટ મૂકવા પડતા હતા. હું એમ માનું છું કે ખૂબ મોટો નિર્ણય આજે 3 વર્ષ ભૂપેન્દ્રભાઈની સરકારને થયો છે, ભૂપેન્દ્રભાઈએ લીધો છે. હું અભિનંદન આપું છું, આજે 3 વર્ષના પણ અભિનંદન આપું છું અને અમારા અનેક જેવા જનપ્રતિનિધિઓ અને લોકોની સમસ્યાઓમાંથી આ માર્ગ આજે ભૂપેન્દ્રભાઈ કાઢ્યો છે, એને પણ લાખ લાખ અભિનંદન. બિલકુલ બિલકુલ આવીશું આપના સવાલ પર કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, આ એક ઇમેજ ઊભી કરવામાં આવી છે, પરંતુ એ કહેવાય છે કે મૃદુ તો છે, એમાં કોઈ જ શંકા નથી, પરંતુ મક્કમતા એમના નિર્ણયોમાં કેટલી દેખાય છે એને લઈને હંમેશા એ સવાલો થતા રહે છે. હિમાંશુ પટેલ પાસે આપણે જઈએ. હિમાંશુભાઈ, ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે એટલા માટે જ અમને જનતા ચૂંટે છે કારણ કે અમે એવા મુખ્યમંત્રી આપીએ છીએ, અને ભૂપેન્દ્ર પટેલ એ જ હરોળમાં એક એવા સફળ અને સિદ્ધ વ્યક્તિ છે, સિદ્ધ મુખ્યમંત્રી છે. બેન, હું વ્યક્તિગત ભૂપેન્દ્રભાઈને આપના માધ્યમથી હું પણ અભિનંદન આપીશ
જેમ મહાભારતની અંદર કર્ણ ખૂબ સારા હતા, પણ જે આખી ટીમ હતી મહાભારતમાં, દુર્યોધન, શકુની, એ ટીમ હતી, એમાં આ કર્ણનો અત્યારે એમને વ્યક્તિગત ભૂપેન્દ્રભાઈને ખાનગીમાં પૂછશો તો એ આપને કહેશે કે આ કેટલા એમને હેરાન પરેશાન કરે. સરકારની વાત કરીએ તો હું ભાજપની વાત કરીશ. બેન, ગ્રામ પંચાયતના જે વીઈસી કોમ્પ્યુટર ઓપરેટરોનો પ્રશ્ન હજી નથી ઉકેલ્યો. પંચાયત સેવકની વાત કરી હતી, એ દીકરાઓ હજી પણ છેલ્લા 25 વર્ષથી રાહ જોઈને બેઠા છે. આંગણવાડીની બહેનો અને એ જે બહેનો છે એમને કેટલીય વાતો કરી અને કોઈ અમલ થતો નથી. તમે મધ્યાહન ભોજનની, બાળકોની શિક્ષણની વાત કરીએ તો બેન, અમને મધ્યાહન ભોજનનો સવારનો નાસ્તો બંધ કરી દીધો. બાળકોનો કુમળા, બાળકોનો જે મોઢાનો નાસ્તો લઈ લીધો બેન આ લોકોએ. એટલે તમે શિક્ષકોને પૂછો, પતિ ભુજમાં નોકરી કરતો હોય, પત્ની ગાંધીનગરમાં જોબ કરતી હોય, એ શિક્ષકોને જે આખું ભવિષ્ય છે એટલે એમનું શિક્ષણમાં નહીં. માધ્યમિક સ્કૂલ પછી બેન આખું વેપારી તંત્ર કરી નાખ્યું. બધા કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં એમને સ્કૂલો આપી દીધી, પ્રાઇવેટ સ્કૂલો કરી, સરકારી સ્કૂલો બંધ કરી દીધી. કેમ બંધ કરી ભાઈ? કયું પ્રજાલક્ષી કલ્યાણ કર્યું? શિક્ષણની વાત કરીએ તો આરોગ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલો થઈ ગઈ. ક્યાંય સરકારી હોસ્પિટલો નવી ખુલતી હોય એવું ક્યાંય દેખાતું નથી. તો બેન, ખેડૂતોની દશા તો મારી જોડે આવો, હું ખેડૂતનો દીકરો છું. ડબલ આવક કરીશું, 3 આવક કરીને એમને મૂર્ખ બનાવ્યા છે. આવી રીતે આખા ગુજરાતમાં બેન માત્ર જાહેરાતો, હોર્ડિંગ્સ, બેનર, બાકી વેપારીકરણ કર્યું, ઉદ્યોગો લાયા. તો યુવાનો બેરોજગાર કેમ છે? ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ. બેન, તમે તો બેન છો, તમે તો દીકરી છો, અને આ નવરાત્રિની ભાદરવી પૂનમ ચાલે છે. આ દીકરીઓના આઉટસોર્સિંગ, ફિક્સ પગારમાં એવું શોષણ થાય છે કે મને આપના માધ્યમથી કહેતા શરમ આવે છે. અચ્છા હિમાંશુભાઈ, અમિત ચાવડાએ પણ એક કહ્યું, અમિત તમે ચાવડાએ અત્યારનું આ પણ ચોમાસાની વાત કે જુઓ. મૃદુ અને મક્કમ તો મુખ્યમંત્રી બેન, એ ક્યાંયથી એક મિનિટ બેન, મક્કમ નથી દેખાતા. બરોડાની અંદર કાર્યકરો એક જ મિનિટ બેન, એક મિનિટ, હા, ઓકે, એક ઓકે. મિનિટ બેન, એક જ મિનિટ બેન, બરોડામાં કાર્યકરો ખેસ પહેરીને આવવા જોઈએ, એની જગ્યાએ મગરફર થઈ ગયા, લોકોનું બધું નુકસાન થઈ ગયું. નંબર 1 કહો છો, કેમ તમે સહાય પ્રાઇમ દૂધની સામાન્ય સર્વિસ નથી આપી બેન? અચ્છા ઠીક છે. 1.5 ઇંચ વરસાદ. ઓકે હિમાંશુભાઈ, આ વાત આપ કહી રહ્યા છો કે પૂરગ્રસ્ત લોકો છે, જનતા ત્રસ્ત છે અને સરકાર મસ્ત છે, આવું અમિત ચાવડાએ પણ કહ્યું. એમણે એમ પણ કહ્યું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહે છે, પણ ક્યાંય મક્કમતા અત્યાર સુધી દેખાય નથી. પણ સવાલ તો એ પણ ઉઠે ને કે પછી તમે નબળા મુખ્યમંત્રીની વાત કરો છો તો નબળો તો વિપક્ષ પણ છે ને, નહીતર 161 બેઠક આવે કેવી રીતે? બેન, તમે મારી જોડે આવો, અમે મહેસાણા ગયા છીએ, આખું મહેસાણા ભેગું થાય છે. તમે બરોડા આવો, કાલે જ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા અને મુકુલ વાસનિકના લોકોનો અને અમારો કાર્યકર એક બાર નીકળ્યો છે બેન. દરેક જગ્યાએ અમે રાહત કેમ્પ ચાલુ કર્યા છે અમારી ઓફિસોમાં, અને અમારા કોંગ્રેસના આગેવાનો કેડસમાં પાણીની અંદર ગયા છે. મને એક ખૂબ ભાજપનો સરસ, નેતા પણ એ બતાવો. પછી ખબર નહીં ચૂંટણીમાં કન્વર્ટ નથી થતું સીટમાં, એ કદાચ કોંગ્રેસનો મોટો પ્રશ્ન છે. ખેર, આપણે એને પછી ક્યારેક વાત કરીશું. પણ જયેશ ઠકરાર પણ આપણી સાથે જોડાયેલા છે. એ બેન, ચૂંટણી વખતે એમની જોડે ઠીક છે, ઓકે, આવીશું હિમાંશુભાઈ આપની પાસે. જયેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે, કારણ કે બંને પક્ષ પોતપોતાની રીતે વાત મૂકવાના છે, પરંતુ એક પત્રકાર તરીકે આપણે જ્યારે ચેક્સ એન્ડ બેલેન્સીસની વાત કરતા હોઈએ ત્યારે ભૂપેન્દ્ર પટેલની દાદા સરકારની આ કામગીરીને, છેલ્લા 3 વર્ષની કામગીરીને આપ કઈ રીતે મૂલવો છો? હા, સૌપ્રથમ તો બહુ ઓછા નેતાઓ એવા હોય છે કે જેમની પાસે કોઈ એમ્બિશન હોતી નથી અને કોઈ ઇનસિક્યોરિટી હોતી નથી. ખરેખર દાદાની જે કેરિયર છે એમાં આપણે જોઈએ તો એમને જ્યારે એમણે પોતે હોદ્દો ગ્રહણ કર્યો એ પણ કોઈ મહત્વાકાંક્ષાથી ગ્રહણ કર્યો નથી, અને એ જે પદ્ધતિથી કામ કરી રહ્યા છે, પરિવારમાં જેમ એક દાદા હોય કે આખો પરિવાર જળવાયેલો રહે અને એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી એ શાંતિપૂર્વક વહન કરે. એટલે આપણે જે ઘણા બધા રાજકીય નેતાઓ એંગ્રી યંગમેન જેવા જોઈએ છીએ, તો દાદા બિલકુલ એંગ્રી યંગમેન નથી. એ ક્યારેય નિવેદનો કરશે તો એ ગુસ્સામાં નહીં બોલે,
અને ક્યારેય કોઈને એવી રીતે ઝાટકી નહીં નાખે, પછી ભલે વિપક્ષ હોય કે એમના સાથી લોકો હોય. એટલે બેઉ તરફે એવું આપણે ચોક્કસ કહી શકીએ કે જેમ કે દુર્ઘટનાઓ જ્યારે બને છે રાજ્યમાં, ત્યારે પણ એ શાંત ચિત્તે એ ચોક્કસપણે એવું ઈચ્છે છે કે યોગ્ય પગલાં લેવામાં આવે, પરંતુ એના માટે ધડાધડ રાતોરાત કોઈ બેઠક યોજી અને 10-12 લોકો સામે પગલાં લઈ લે એવું કરતા નથી. હા, પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે એક પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે એમને જે ટીમ મળી, જે પરિસ્થિતિમાં એ સીએમ બન્યા, તો એમણે ગુજરાતને એક સેમી કન્ડક્ટર હબ બનાવ્યું. આજે તમે રિન્યુએબલ એનર્જીમાં જુઓ તો ગુજરાત મોખરે છે, સ્ટાર્ટઅપમાં ગુજરાત મોખરે છે. તો મને લાગે છે કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને સામાજિક સમરસતા જે ગુજરાતની તાકાત છે, આ બંને જળવાઈ રહે એમાં દાદાએ ખૂબ પ્રયત્ન કર્યા છે. પરંતુ દાદાનો કોઈ પોલિટિકલ જે એમની અંદર જે પેલા જીન્સ જે હોય છે ઘણા લોકોમાં, એવું જનૂન એનામાં નથી. અને એટલે જ આપણે જોઈએ છીએ કે ઘણા બધા સ્થળેથી અત્યારે ફાટફૂટ જોવા મળે છે, વાદ વિવાદ જોવા મળે છે. આપણે આ કલોલનો દાખલો જોયો કે પછી રાજકોટ અગ્નિકાંડનો દાખલો જોયો. તો એવા સમયે લોકો ઈચ્છતા હતા કે દાદા થોડા આક્રમક બને, પરંતુ દાદા એ સમયે આક્રમક બન્યા નથી. તો આ મિક્સ એન્ડ મેચ જેવું છે, એ ચોક્કસપણે મૃદુ છે, પરંતુ એક મુખ્યમંત્રી તરીકે અમુક પરિસ્થિતિમાં એમણે જે મક્કમતા દર્શાવવી જોઈએ એ જરૂર જોવા મળતી નથી. બિલકુલ. આપને ફરી આપની પાસે આવે મહેશભાઈ. આ જે વાત મૂકવામાં આવી 3 કાંડ, જે સૌથી મોટા લઠ્ઠાકાંડને આપણે બાજુમાં મૂકીએ તો પણ એ સિસ્ટમની નિષ્ફળતાને કારણે લોકો મોતને ભેટ્યા. માત્ર 3 કાંડની વાત કરીએ, મોરબી કાંડ હોય, એ હરણી કાંડ હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય, 180 લોકો મોતને ભેટ્યા છે. આ હકીકત છે. છેલ્લા 10 વર્ષમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે સ્વીકાર્યું વિધાનસભામાં કે 11 કરતાં વધારે પેપર ફૂટ્યા છે અને 3 વર્ષમાં 5 કરતાં વધારે પેપર ફૂટ્યા છે. અલગ અલગ જગ્યાએથી ધારાસભ્યો અને સાંસદો વારંવાર બળાપો ઠાલવતા રહે છે. કુમાર કાનાણી હોય કે પછી ભરૂચના સાંસદ મનસુખ વસાવા હોય, આજે સંજય કોરોડિયાએ કહ્યું કે અધિકારીઓ ગાંઠતા નથી. તો પછી એવું કેમ થઈ ગયું? કારણ કે મને યાદ છે કે નરેન્દ્ર મોદીની જ્યારે સરકાર હતી ગુજરાતમાં, ત્યારે આવું તો નહોતું, પોલિસી પેરાલિસિસ નહોતો થતો. હા, કૃષ્ણા, દરેક મુખ્યમંત્રી, મેં ઘણા મુખ્યમંત્રી મારી રાજનીતિક જીવનમાં જોયા છે, અને દરેક મુખ્યમંત્રી હોય, દરેક સરકાર હોય, ત્યારે એક પ્રશ્ન હંમેશા કોમન આવતો હોય છે કે અધિકારીઓ ગાંઠતા નથી. હું પણ ધારાસભ્ય છું, મને પણ આવો ક્યાંક અનુભવ થતો હશે, પણ એનો અર્થ એ નથી કે તમામ અધિકારી ગાંઠતા નથી. એક અધિકારી, 2 અધિકારી આખા પ્રશાસનમાં એવા કોઈ વિધાનસભા લેવલે, જિલ્લા લેવલે હોય છે ને, એની એ સામાન્ય વાત દરેક વખતે દરેક મુખ્યમંત્રી, મને ખ્યાલ છે કે જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે પણ હું વર્ષોથી આપની સાથે ડિબેટોમાં આવતો રહ્યો છું, વર્ષોથી આ પ્રશ્નનો જવાબ આપતો રહ્યો છું. એટલા માટે આજે પણ કહું છું કે જ્યારે માધવસિંહ, મને જ્યારે યાદ છે માધવસિંહ સોલંકીથી લઈ અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે ત્યાં સુધી, હિમાંશુભાઈ, આ પ્રશ્ન બધાનો કોમન છે. તમારે પણ સ્વીકારવો પડે, વિપક્ષમાં છો ન સ્વીકારો તો મને ખબર નથી, પણ આ પ્રશ્ન દરેક વખતે હું રાજનીતિ સમજતો થયો ત્યારથી આજ સુધીનો આ પ્રશ્ન છે. બીજી વાત, ભૂપેન્દ્રભાઈએ શું કર્યું, મક્કમ કેમ નથી? મૃદુમાં તો બધા સ્વીકારે છે, મક્કમતા ઉપર પ્રશ્નાર્થ આપણે કરો છો. મારે બહુ સ્પષ્ટ સાથે કહેવું પડે છે કે ઓછા બોલા મુખ્યમંત્રી કામને વધારે પ્રાધાન્ય આપે છે, અને જે પ્રકારે ઓછું બોલીને વધારે કામ કરે છે એનો પરિચય એટલે ભૂપેન્દ્ર પટેલ છે. એમણે મક્કમતા બતાવી છે, નિર્ણયમાં મક્કમતા બતાવી છે. હા, ઘટનાઓ ઘટી છે, અમે એના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ, દુઃખ વ્યક્ત કરીએ છીએ કે જે કોઈ ઘટનાઓ ઘટી છે, કોઈ પણ વખતે કોઈ પણ ઘટના ઘટે તો એના માટે આપણને એનો પસ્તાવો હોય છે. ભારતીય જનતા પાર્ટીને પણ છે, સરકારને પણ છે. પરંતુ જ્યાં સુધી મક્કમતાની વાત છે, ત્યાં સુધી આપને કહું કે જે પ્રકારે ડ્રગ માફિયાઓએ ગુજરાતને ડેસ્ટિનેશન, પંજાબ પછી ગુજરાતને ડેસ્ટિનેશન બનાવ્યું, કઈ મક્કમતાથી રાજ્યના મુખ્યમંત્રીએ કામ લીધું છે. ઓછા બોલા મુખ્યમંત્રી છે પરંતુ કામ કરે છે. જો કે કોંગ્રેસ પણ મનમોહનસિંહ માટે એવું જ કહે છે કે ઓછા બોલા હતા પણ કામ કરતા હતા. સમય ઓછો છે, માફ કરશો. હિમાંશુભાઈ, છેલ્લી કમેન્ટ આપની કે શું એવું આપને લાગે છે કે ખરેખર પાછળ રહી ગયું છે ને કરવાની જરૂર છે? બેન, મુખ્યમંત્રીનો 3 વર્ષ થયા, એ તમે પણ અભિનંદન આપ્યા, મેં પણ આપ્યા, પણ જે સિસ્ટમ, જે આખા ગુજરાતની ભાજપના શાસનમાં આખી સિસ્ટમ તૂટી ગઈ. બેન, તમે સુરતમાં આગ લાગે અને સીડી ઓપન ના થાય, બરોડાની અંદર પાણી આવી જાય અને બોટ ચાલુ ના થાય, અને 22 બોટો કરોડો રૂપિયાની અને નોન યુઝ બતાવે. એટલે આ સરકારની જે આખી સિસ્ટમ, આખી ભાજપની આ જે સિસ્ટમ છે, એ આ ભૂપેન્દ્ર આવનારા સમયમાં
આ બધા જ ભૂપેન્દ્રભાઈના માથે માછલા ધોવાના છે. ઠીક છે બાકી જયેશભાઈ. નીચે બેન તંત્ર તમે જુઓ તો મહેશભાઈ કેમની પાર્ટીના છે, સન્માન્ય ધારાસભ્ય, પણ બેન નીચે તંત્ર સંપૂર્ણ કોઈને જવાબદારી નથી, ઓકે. માત્ર ભગવાન ભરોસે. ઠીક છે, આપણી મૂકી પાસે સમય ઓછો છે. બિલકુલ ઠીક છે હિમાંશુભાઈ. જયેશભાઈ માફ કરશો, છેલ્લી કમેન્ટ નહીં લઈ શકું, પણ આમ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.